નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને। અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। શિયાળાની શરૂઆત થઈ છતાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે। મોટા ભાગના શાકભાજીમાં 10 થી 30% વધારો થયો છે। બજારમાં સોળી, ગુવાર, ટિંડોરા 160 થી 180 રૂપિયા કિલો, જ્યારે બટેટા 50 રૂપિયા કિલો, આ સાથે ટામેટા 90 રૂપિયા, ડુંગળી 100 રૂપિયા અને ફુલાવર 120 રૂપિયા, જ્યારે કોબી 100 રૂપિયા અને રીંગણા 80 રૂપિયાના કિલોએ મળી રહ્યા છે। કમોસમી વરસાદને લીધે શાકભાજીના ભાવની અંદર વધારો થયો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાતને લઈને વધુ એક આગાહી। ગુજરાતમાં નવેમ્બરમાં પણ હજુ બરાબર શિયાળો શરૂ થયો નથી, ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં હજુ ઠંડી માટે રાહ જોવી પડશે। નાગરિકોએ રાજ્યભરમાં બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે। બેવડી ઋતુમાં સવારે ઠંડી, જ્યારે બપોરે ગરમી લાગતી રહેશે। આવનારા 5 દિવસ રાજ્યમાં બેવડી ઋતુ જ જોવા મળી શકે છે। નાગરિકોને ગરમ કપડાં પહેરવા કે ગરમી ના લાગે તેના માટે કપડાં પહેરવા, આવા મૂંઝવણભર્યા પ્રશ્નો તેમના મનમાં સેવાઈ રહ્યા છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલથી શુભારંભ થયો। જૂનાગઢમાં તારીખ 12 નવેમ્બરથી અને કારતક સુદ 11થી શરૂ થયેલ રહેલી લીલી પરિક્રમામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો યાત્રુઓ ઉમટાઈ હોવાથી એસટીએ વધારાની સેંકડો રૂટો દોડાવવાનો નિર્ણય લીધો છે અને રેલવે તંત્ર પણ સ્પેશિયલ ટ્રેનો મૂકશે। લીલી પરિક્રમાની તૈયારીને આખરી ઓપ આવી દેખાયો છે। દીપડાએ કરેલા હુમલાની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે આ વખતે વન તંત્રએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સુરત હીરા ઉદ્યોગનું વેકેશન લંબાયું। સુરત હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે, જેના કારણે હાલ દિવાળી વેકેશન લંબાવાયું છે। પહેલીવાર આવું બન્યું કે 21 દિવસને બદલે વેકેશન 30 દિવસ કરી દેવામાં આવ્યું છે। જો કે પ્રથમ વખત એક સાથે નહીં, પરંતુ આ તબક્કાવાર હીરાના કારખાના ખુલી રહ્યા છે। અમેરિકામાં ટ્રમ્પની નવી સરકારને લઈને હીરા ઉદ્યોગના વેપારીઓમાં તેજીની આશા પણ જોવા મળી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં બમ્પર વધારો। દિવાળી પછી થોડા સુસ્તી બાદ ફરી એક વખત સોના અને ચાંદીના ભાવે સ્પીડ પકડી છે। બિલિયન માર્કેટ અનુસાર આજે 24 કેરેટ સોનાનો ભાવ 900 રૂપિયાથી વધીને 79,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। જોકે 22 કેરેટ સોનાનો ભાવમાં પણ 1,000 રૂપિયાનો વધારો થઈને 74,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। બીજી બાજુ ચાંદીની કિંમતની વાત કરીએ તો ચાંદીની અંદર 2200 રૂપિયા વધ્યા છે। હવે ચાંદીનો ભાવ 94,700 રૂપિયા પ્રતિ કિલો થયો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર લોન્ચ પહેલા મચાવી ધૂમ। નવી મારુતિ સુઝુકી ફ્યુઅલ ઇકોનોમિક નવી મારુતિ સુઝુકી ડિઝાયર 11મી નવેમ્બરે લોન્ચ થઈ હતી। તેના લોન્ચ પહેલા જ કંપનીએ માઇલેજની વિગતો જાહેર કરી છે। નવી ડિઝાયર અગાઉની એક કરતાં વધુ માઇલેજ મેળવશે। તે ઇલેક્ટ્રિકલ સનરૂફ અને 360 ડિગ્રી કેમેરા ફ્યુચર સાથે પણ આવશે। મારુતિ સુઝુકીએ તેની ચોથી જનરેશન ડિઝાયર સેડાનને ભારતીય બજારમાં રજૂ કરી છે। કિંમત પણ 11 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવી હતી।
ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં ફરી બબાલ, 11 ઉગ્રવાદી ઠાર. મણિપુરમાં સુરક્ષા દળોએ મંગળવારે 11 શસ્ત્રકૂપી ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે. તેઓએ જીરીબાગ જિલ્લાના બોરોબેકરા ખાતે પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે બપોરે લગભગ 3:30 કલાકે કુકી આતંકવાદીઓએ સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો. સીઆરપીએફ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટરની અંદર 11 કુકી ઉગ્રવાદીઓને માર્યા ગયા. એક જવાન પણ આની અંદર ગંભીર રીતે ઘાયલ થયો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો વિસ્તારાની છેલ્લી ફ્લાઇટ આજે ઉડાન ભરશે. ભારતની ત્રીજી સૌથી મોટી એરલાઇન વિસ્તારા આજે તેની છેલ્લી ફ્લાઇટનું સંચાલન કરશે. એર ઇન્ડિયાએ 12 નવેમ્બરથી વિસ્તારાની તમામ ફ્લાઇટ ઓપરેટ કરશે. આ માટે ટિકિટ બુકિંગ પણ એર ઇન્ડિયાની વેબસાઇટ પર થશે. એર ઇન્ડિયા અને વિસ્તારાના મર્જન ડીલ પર નવેમ્બર 2022માં હસ્તાક્ષર કર્યા હતા. તેને સપ્ટેમ્બર 2023માં ભારતીય રેગ્યુલેટર કોમ્પ્યુટેન્ટ કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી પણ મળી હતી. ત્યાર પછીના સમાચાર જોઈએ તો AMTS ને તહેવારોના સમયે 80 લાખની થઈ આવક. અમદાવાદની જીવાદોરી સમાન એવી AMTS બસને દિવાળી ફળી છે. દિવાળીના સમયે AMTS વિભાગની રૂપિયા 80 લાખની આવક થઈ છે. 5 દિવસ દરમિયાન 20 લાખ મુસાફરોએ મુસાફરી કરી હોવાથી આ વાત સામે આવી છે. સૌથી વધુ 4.51 લાખ મુસાફરો ધનતેરસના દિવસે નોંધાયા છે. તો બીજી બાજુ ભાઈબીજના દિવસે પણ 4.2 લાખ લોકોએ મુસાફરી કરી હતી. કોઈ પણ તહેવારના સમયે AMTS સારી એવી આવક કરી બતાવે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો તેજી સાથે ખુલ્યું શેર બજાર. આજે શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ છે. સવારે 9:35 કલાકે સેક્શન 131.67 પોઈન્ટના વધારા સાથે 79,627.79 ના સ્તરે ટેગ થયો છે. આ સાથે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ 44.80 પોઈન્ટના ઉછાળા સાથે 24,186.10 ના સ્તર પર ટેગ થયો છે. સેક્શનના 30 શેરોમાંથી 22ની અંદર તેજી છે, જ્યારે 8ની અંદર ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની અંદર પણ 50 શેરોમાંથી 33માં તેજી છે, જ્યારે 17ની અંદર ઘટાડો જોવા મળ્યો છે. NSEના સેક્ટરો ઇન્ડેક્સના રિયાલિટી સેક્ટરમાં સૌથી વધુ તેજી દેખાય છે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.